ચેનલ પર નવા હોય તો સંજેલી લાઈવ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર. સંજેલી તાલુકામાં હોળી પ્રગટાવી લોકોએ હોળી માતાના દર્શન લીધા. છાણમાંથી બનાવેલ ગાડલીઓ તેમજ લાકડાઓથી હોળી શણગારવામાં આવી. વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ બંને બાજુ વાંસ ઊભી કરી લાલ અને સફેદ ઝંડી ઊભી કરવામાં આવે છે. સંજેલીમાં હોલિકા દહન 6:45 કરવામાં આવી. દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો ગણવામાં આવે છે અને આદિવાસીઓનો પ્રખ્યાત તહેવાર એટલે હોળીનો તહેવાર ગણવામાં આવે છે. આદિવાસીઓ માટે હોળીનો તહેવાર એ ખૂબ જ મહત્વ ધરાવે છે. કહેવામાં આવે છે કે આદિવાસીનું પ્રખ્યાત તહેવાર હોળી ગણવામાં આવે છે અને દિવાળીની જેમ હોળીની પણ ઉજવણી ધૂમધામથી ઉજવવામાં આવે છે. સંજેલી નગરના ગ્રામજનોએ પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ વગાડી હોળીના ગીતો ગાવામાં આવે છે અને સાંજના 6:45 પૂજા વિધિ અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી. ઉપવાસ રાખેલા ગ્રામજનો હોળી ફરી પોતપોતાની માનતાઓ પૂરી કરતા હોય છે અને હોળી માતાના દર્શન લઈ ધન્યતા અનુભવે છે. સંજેલી લાઈવ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મહેન્દ્ર ચારેલ, દાહોદ.